वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत् कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी श्रीमद् भगवद गीताना सांख्य योग नामना बीजा अध्यायना 60मा श्लोकनो आपणे गई काले विचार कर्यो। आ श्लोक में भगवान श्री कृष्ण विविधिशु सन्यासी ने माटे एवं कहे छे कि विविधिशु सन्यासी सर्वप्रथम इंद्रियों ने पोताने वश करवानी कही। शू करवानुं कह्युं? सर्वप्रथम इंद्रियों ने पोताने वश करे। शू लाभ लेवा माटे? तो कह्यो सम्यक दर्शन लक्षण प्रज्ञा स्थैर्यं चिकीर्षता। सम्यक दर्शन ए ज जेनो लक्षण छे, स्वरूप छे। एवा प्रकारनी स्थिर प्रज्ञानी प्राप्ति माटे, स्थित प्रज्ञत्वनी प्राप्ति माटे, शेना माटे? स्थित प्रज्ञ थवुं होय तो पहला इंद्रियो जे छे एने पोताना वशमां करवा। यदि इंद्रियो वशमां न होय तो इंद्रियोनो स्वभाव छे प्रमथनशील, एटले विपश्चित पुरुषने पण इंद्रियो जे छे ए विपश्चित पुरुषना मनने पण हरीने विषयो तरफ लई जाय छे। एटले सावधानी पूर्वक इंद्रियोने पोताने वश करवी ए प्रथम साधन छे। सारो चालो इंद्रियो वश थई गई, त्यारबाद शुं करवानुं छे? तो ए 61मा श्लोकमां बतावे छे, जेनुं आपणे उच्चारण करीए। तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्परः
વશે હિ યસ્યેન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. સંધિ વિગ્રહ આપણે ગઈકાલે કરી નાખ્યો હતો. વાક્યના સ્વરૂપનો અર્થ છે એ પણ જાણી ચૂક્યા હતા. વાક્ય અર્થ છે ભગવાને જે પૂર્વ શ્લોકમાં વાત કહી તો પ્રથમ ચરણમાં એનો અનુવાદ કરે છે. તે સર્વાણી તાની સર્વાણી સંયમ્ય, તાની એટલે તાની ઇન્દ્રિયાણી, સર્વાણી ઇન્દ્રિયાણી સંયમ્ય, બધી ઇન્દ્રિયોનો સંયમન કર્યા પછી શું કરવું? ઇન્દ્રિયોનો સંયમ કર્યા પછી શું કરવું જોઈએ? તો ત્યાર પછીની વાત ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. જો તાની સર્વાણી સંયમ્ય, તાની ઇન્દ્રિયાણી, સર્વાણી એટલે બધી, સંયમ્ય, સંયમ્ય એટલે વશીકૃત્વા, વશીકરણ કરીને, વશમાં કરીને. શું કરીને? વશમાં કરીને. શું કરવું જોઈએ? તો કહ્યું કે યુક્ત મત્પર આસીત. યુક્ત એ શું કરવું જોઈએ? તો મારે પરાયણ થઈ જવું જોઈએ. ઇન્દ્રિયોને વશમાં કરીને શું કરવાનું કહ્યું? મત્પર આસીત. વિવિધિષુ સંન્યાસીને માટે ભગવાન શ્રી કૃષ્ણએ યુક્ત શબ્દનો પ્રયોગ કર્યો. યુક્ત છે એ વિશેષણ છે. શું છે? વિશેષણ છે. કોનું વિશેષણ છે? વિવિધિષુ સંન્યાસીનું, જેને માટે ભગવાન શ્રી કૃષ્ણ આ વાત કરી રહ્યા છે એ. એટલે યુક્ત શબ્દનો અર્થ છે સમાહિત. સમાહિત. સમાહિત કોણ છે? જેણે પોતાની ઇન્દ્રિયોને વશ કરીએ છે એવા વ્યક્તિને શું કહેવામાં આવે? સમાહિત. એટલે સમાહિત થઈને, એટલે ચિત્ત સમાધાનશાળી થઈને. ચિત્ત સમાધાનશાળી કે જેના ચિત્તનું સમાધાન થઈ ગયું છે એવા અધિકારીને કહેવામાં આવે ચિત્ત સમાધાનશાળી. તો આવો જે ચિત્ત સમાધાનશાળી ઇન્દ્રિયોનું સંયમન કરીને શું કરે? તો કયું? મત્પર આસીત. મારે પરાયણ થઈ જાય. શું થઈ જાય? મત્પર આસીત. મત્પર એટલે ભગવાન શ્રી કૃષ્ણ બોલે છે તો મત શબ્દનો અર્થ છે ભગવાન શ્રી કૃષ્ણ પોતાને કહે છે. મત એટલે મારું, પર એટલે પરાયણ. એટલે કે આવો જે વિવિધિષુ સંન્યાસી છે એ મારે પરાયણ થઈ જાય એમ કહ્યું. મત્પરનો અર્થ છે મારે પરાયણ થઈ જાય. એટલે ભગવાન એમ કે છે કે અહમ વાસુદેવ સર્વ પ્રત્યેગાત્મા પરો યસ્ય સ મત્પર. મત્પર શબ્દનો અર્થ છે અહમ વાસુદેવ. હું વાસુદેવ એટલે ભગવાન શ્રી કૃષ્ણ બોલે છે ને. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું જે વાસુદેવ છું એ વાસુદેવ જ વાસુદેવને જે પરાયણ થઈ ગયો છે. એટલે હું વાસુદેવ જ જેનો પરાયણ છું, આશ્રય છું. અહમ વાસુદેવ. તો વાસુદેવ શબ્દથી અભિપ્રાય છે કે ભગવાન
શ્રી કૃષ્ણ કે જેણે ધર્મની રક્ષા કરવા માટે, દુષ્ટોના સંહાર માટે અને સજ્જનોની રક્ષા કરવા માટે જે શરીર ધારણ કર્યું છે એ તો ખરું, પણ અભિપ્રાય એ છે કે વાસુદેવથી અભિપ્રાય છે સર્વ પ્રત્યગાત્મા. વાસુદેવ શબ્દનો અર્થ છે અહીંયા સર્વ પ્રત્યગાત્મા. સર્વ પ્રત્યગાત્મા પરઃ યસ્ય સ મત્પરઃ. એટલે વિવિધિષુ સંન્યાસી એ જોઈએ કે હું સર્વ પ્રત્યગાત્મા છું એવો અનુભવ કરે, એવો ચિંતન કરે. હું દેહ નહીં પણ સર્વ પ્રત્યગાત્મા, સર્વનો પ્રત્યગ જે આત્મા જે છે એ હું છું. અને વાસુદેવ પણ એ જ છે ને. વાસુદેવ એ શું છે બોલ? સર્વભૂતોનો પ્રત્યેગાત્મા છે. ભગવાન શ્રી કૃષ્ણએ અનેક જગ્યાએ કહ્યું છે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. આવું ભગવાન ઘણી જગ્યાએ કહી ચુક્યા છે. અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત. કે હું કહ્યું કે હે ગુડાકેશ, હું આત્મા રૂપથી સૌની અંદર વિદ્યમાન છું. અહમ આત્મા, આત્મા રૂપથી એટલે ભગવાન શ્રી કૃષ્ણનું જે પારમાર્થિક સ્વરૂપ શું છે? આત્મ સ્વરૂપ છે. અર્જુનની સામે જે દેહ ધારણ કરીને જે ઉપદેશ પ્રદાન કરી રહ્યા છે એ તો દેહનો આવિર્ભાવ અને તિરોભાવ થઈ જાય છે. તો ભગવાને પોતાના સ્વરૂપનો તિરોભાવ કરી નાખ્યો કે નહીં? તો તિરોભાવ ક્યાં થયો? કઈ આકાશમાં ચાલ્યા ગયા, પાતાળમાં ચાલ્યા ગયા, કઈ લોકાંતરમાં ચાલ્યા ગયા? નહીં. એમનો જે પારમાર્થિક સર્વ પ્રત્યેગાત્મ રૂપ હતો એ રૂપ થઈ ગયો. જેમ કે ઘડો ફૂટે તો ઘટસ્થ આકાશ જે છે ક્યાં જાય? મહાકાશમાં. કેવલ કેવા માત્ર છે. વસ્તુતઃ તો ઘટ અવસ્થા કાલે પણ ઘટસ્થ આકાશ જે છે એ મહાકાશથી કઈ જુદું પડ્યું જ નહોતું. પડ્યું તો નહીં, પણ ઘટ આવરણના કારણે ઘટસ્થ આકાશ માટે ઘટાકાશ શબ્દનો પ્રયોગ કરવામાં આવતો હતો. ઘટનો ધ્વંસ થઈ જતા ઘટસ્થ આકાશ છે એ મહાકાશમાં ભળી ગયું. એવા પ્રકારનો પ્રયોગ જે છે એ કેવલ ઘટના ફૂટવાના કારણે જ એ વ્યવહાર કરવામાં આવે છે. અન્યથા સર્વત્ર જગ્યાએ આવું આપણે ક્યાં કહીએ છીએ? એમ ભગવાન કહે છે મત પરહ. મત એટલે મારે પરાયણ. તો મારેથી કોણ છે? ભગવાનનું જે સ્વરૂપ છે એટલે ભગવાનનું કહેવાનું એવું થાય છે મત પરહ શબ્દથી. ભાષ્યકાર લખે છે અહમ વાસુદેવ સર્વ પ્રત્યેગાત્મા પરહ યસ્ય સ મત પરહ. એટલે હું જે વાસુદેવ છું એ જ જેના માટે પરહ એટલે પરાયણ છે.
યા પર શબ્દનો અર્થ પરાયણ કરો તો હું વાસુદેવ એ જ જેનું પરાયણ યા આશ્રય છે. યા પરહ શબ્દનો અર્થ પર જ રાખો તો પણ એવું થાય કે હું વાસુદેવ એ જ જેની દ્રષ્ટિથી પરહ છું. પરહ એટલે શ્રેષ્ઠ. કોનાથી શ્રેષ્ઠ? સંસારથી, અસતથી. તો બે જ તત્વ છે, એક સંસાર અને એક પરમાત્મા. તો ભગવાન એવું કહે છે કે વિવિધિષુ સંન્યાસી ને શું કરવું જોઈએ? તો કહ્યું કે પરમાત્મા એ જ મારી દ્રષ્ટિથી પરહ છે, સંસાર નહીં. સામાન્ય મનુષ્ય શું સમજે છે? સંસાર પરહ. પરહ એટલે ઉત્તમ, શ્રેષ્ઠ, ઉત્કૃષ્ટ, જેનાથી વધારે બીજું કોઈ ન હોય એને કહેવામાં આવે. એ દ્રષ્ટિથી પરહ શબ્દનો અર્થ છે. તો સજ્જનો, પરમાત્માથી શ્રેષ્ઠ સંસારમાં બીજું કોણ છે? છે કોઈ? સંસાર જે છે સંસારથી શ્રેષ્ઠ બીજું, આ પરમાત્માથી શ્રેષ્ઠ બીજું સંસારમાં હોઈ શકે નહીં. એક બાજુ આખા સંસારને રાખવામાં આવે અને એક બાજુ પરમાત્માને રાખવામાં આવે, તો કોનું વર્ણન કરવું જોઈએ? મૂઢ છે, પરવશ છે, એ કોનું વર્ણન કરશે? સંસારનું વર્ણન કરશે. અને જે બુદ્ધિમાન છે એ કોનું વર્ણન કરશે? પરમાત્માનું વર્ણન કરશે. દ્રશ્યમાન સંસાર એક બાજુ છે, એ જડ છે, અને પરમાત્મા જે છે એ ચેતન છે. અને ચેતન તો એક છે, કઈ અનેક ચેતન થોડા છે. આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યના સિદ્ધાંત પ્રમાણે ચેતન એક છે અને સર્વની અંદર એક હોવા છતાં સર્વની અંદર વિદ્યમાન છે. સાંખ્યની જેમ અનેક ચેતન યા અનેક પુરુષ અહીંયા નથી. ઉપનિષદ કહે છે એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ સર્વવ્યાપી સર્વભૂતાંતરાત્મા કર્માધ્યક્ષ સર્વભૂતાધિવાસ સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. કયો? એક જ પરમાત્મા જે છે સર્વભૂતોની અંદર વિદ્યમાન છે, એવો જે ઉપનિષદ શાસ્ત્ર બતાવે છે એ તત્વ છે ને એ ભગવાન વાસુદેવનું પારમાર્થિક સ્વરૂપ છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અહમ વાસુદેવ પરહ. હું વાસુદેવ જેની દ્રષ્ટિથી પર છું. પર એટલે શ્રેષ્ઠ, ઉત્કૃષ્ટ, જેનાથી વધારે કોઈ ન હોય. તો એવી બુદ્ધિ થવી જોઈએ, એવી નિષ્ઠા થવી જોઈએ, યા એવી વૃત્તિ થવી જોઈએ. જેની એવી વૃત્તિ થઈ જાય છે સજ્જનો, તો પછી એની સામે આખો સંસાર આવી જાય તો એ સંસારમાં પ્રલોભિત થતો નથી. કારણ કે સંસાર એક બાજુ પરમાત્મા, તો સંસાર છે એ શૂન્ય છે અને પરમાત્મા જે છે એ સર્વરૂપ છે. સંસારની સત્તા એ પરમાત્માને આધીન છે, અલગ કોઈ સત્તા થોડી છે કે ચાલો એક બાજુ સંસારનો ડાબડો ને એક બાજુ પરમાત્માનો ડાબડો, એવું નથી. સંસારની સત્તા જ પરમાત્માને આધીન છે. સંસારમાંથી જો સદરૂપ જે છે એને કાઢી નાખવામાં આવે તો સજ્જનો સંસાર નામની કોઈ વસ્તુ શેષ રહેતી. યથા સૌમ્ય એકેન મૃત્પિંડેન સર્વમ મૃન્મયમ વિજ્ઞાતમ સ્યાદ વાચારંભણમ વિકારો નામધેય મૃતિકેત્યેવ સત્યમ. એક જ મૃતિકાના પિંડથી બનેલા જે ઘટશરાવાદી વાસણો છે
એ કેવલ વાગ આલંબન માત્ર છે. વસ્તુ સત્તો મૃતિકા ઇત્યેવ સત્યમ. મૃતિકા જ એકમાત્ર સત્ય છે. ઘટશરાવાદી જે છે એ ઉત્પન્ન થાય છે અને ફૂટી જાય છે. એટલે સર્વ શબ્દનો પ્રયોગ જે છે એ પણ ઉપાધિના કારણે છે. ઉપાધિ અનેક છે ને, એટલે ઉપાધિની અનેકતાના કારણે સર્વ શબ્દનો પ્રયોગ છે. વસ્તુ સત્તો પરમાત્મા પ્રત્યેગાત્મ સ્વરૂપ જ છે. પ્રત્યગ અંચતી ગચ્છતી ઇતિ પ્રત્યગ. પ્રત્યેક જીવને જેનો હું રૂપથી અનુભવ થાય એને કહેવામાં આવે પ્રત્યગ. તો આ સંસારમાં સજ્જનો એવો એક પણ વ્યક્તિ શોધી લાવો કે જેને પોતાનો અનુભવ હું રૂપથી ન થતો હોય. દુનિયાનો કોઈ પણ મનુષ્ય શોધી લાવો કે જેને કેવળ સનાતન ધર્માવલંબી જ નહીં, અન્ય મતાવલંબી ને પણ શોધી લાવો. એ પોતાનો અનુભવ જે છે એ અહમ એટલે હું રૂપથી કરે છે કે તું રૂપથી કરે? બોલ. યા એવું ખરું કે ચાલો સવારે હું રૂપથી કરે, યા સાંજે તું રૂપથી કરે? યા એવું ખરું કે બાલ્યાવસ્થામાં હું રૂપથી અનુભવ કરતા કરતા યુવાવસ્થા આવતા થતા યા તું થઈ જાય એવું ખરું? નહીં. ચાહે કોઈ પણ અવસ્થા હોય, ચાહે કોઈ કાળ હોય, જન્મથી લઈને મૃત્યુ સુધી પ્રત્યેક દેહધારીને પોતાનો અનુભવ અહમ રૂપથી જ થાય છે. તો બધાનો અનુભવ એક સરખો બતાવે છે અહમ રૂપથી. કોઈને પોતાનો અનુભવ તો રૂપથી થતો નથી. તો હું રૂપથી, જેમ કે સમજ લો કે સૂર્ય ભગવાન છે, તો દુનિયાના કોઈ પણ છેડે ઊભો હોય તો સૂર્ય ભગવાન બધાને દેખાય છે. સૂર્યના રૂપમાં જ દેખાય છે. એવું ખરું કે પૃથ્વીના આ એક ગોળાર્ધમાં સૂર્ય ભગવાન બીજા રૂપમાં દેખાય, યા પછી બીજા ગોળાર્ધમાં બીજા રૂપથી દેખાય? એવું ખરું? ભલે દર્શનનો કાળ ભિન્ન હોય પણ દર્શન તો એક સરખું છે. એમ આત્માનો અનુભવ જે છે એ પ્રત્યેક જીવને, ચાહે મૂર્ખ હોય કે વિદ્વાન હોય, બેવને એક સરખો હું રૂપથી અનુભવાય છે. અને એ જે સર્વની અંદર જે હું રૂપથી જે જીવો અનુભવી રહ્યા છે એ તત્વને પ્રત્યેગાત્મા કહેવામાં આવે છે. અને એ પ્રત્યેગાત્માની અંદર નિષ્ઠા ભગવાન કરવાનું કહે છે. મત્પરઃ યુક્ત આસિત, એટલે કે પ્રત્યેગાત્માની અંદર નિષ્ઠા કરવાની. ઇન્દ્રિયોનો સંયમન કરીને શું કરવાનું? નિષ્ઠા પ્રત્યેગાત્મ વિષયિણી બનાવવાની. ટોટલ અભિપ્રાય ભાષ્યકારે બતાવ્યો, ન અન્યો અહમ તસ્માદ ઇતિ આસિત. તસ્માદ અહમ અન્ય ન, એટલે કે વાસુદેવ જે પરમાત્મા છે એના સ્વરૂપથી મારા આત્માનું સ્વરૂપ જુદું નથી. એવા પ્રકારની નિષ્ઠા અને વૃત્તિ બનાવવાની છે. એ રીતે આસિત. આસિત એટલે સ્થિત. તો પછી શું કરવાનું? એવમ આસનસ્ય યતે, આ રીતે જેની નિષ્ઠા થઈ ગઈ છે એ યતિએ શું કરી દે? વશેહી યસ્ય ઇન્દ્રિયાણી, કે જેણે ઇન્દ્રિયોને પોતાના વશમાં કરી છે. અને ઇન્દ્રિયોને વશમાં કર્યા પછી જેની નિષ્ઠા આત્મ વિષયની થઈ ગઈ છે, સંસાર વિષયની નહીં, દેહ વિષયની નહીં,
ભગવાન કહે છે તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, હે અર્જુન, એની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત છે એવું તું સમજ, નક્કી કર. આ પ્રતિષ્ઠિત પ્રજ્ઞા વાળો છે. જો તારે પણ પ્રતિષ્ઠિત પ્રજ્ઞા વાળા થવું હોય, આ સ્થિતિએ પહોંચવું હોય, તો તું પણ આ મેં કીધું એ પ્રમાણે કર, તો તું પણ પ્રતિષ્ઠિત પ્રજ્ઞા કોટીએ પહોંચી જઈશ. તો તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા અર્થાત કે એ સ્થિત પ્રજ્ઞા છે. શું છે? સ્થિત પ્રજ્ઞા છે. તો આ જે શ્લોક છે એની અંદર અર્જુને જે જ્ઞાનીની અર્થક્રિયા સંબંધી જે પ્રશ્ન કર્યો હતો ને, એક તો લક્ષણ પૂછ્યા, જ્ઞાનીનું લક્ષણ પૂછ્યું, પછી વ્યવહાર પૂછો. શું પૂછો? વ્યવહાર. વ્યવહારમાં 3 પ્રશ્નો. કિમાસી સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્તસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાષેત. તો ભાષણ, આસન અને વ્રજન, આ 3 વ્યવહાર સંબંધી પ્રશ્ન પૂછ્યા. ભાષણ, આસન અને વ્રજન. તો મેં પહેલા જ કહ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણ છે એ પ્રશ્નને પ્રાધાન્ય આપીને ઉત્તર નથી આપી રહ્યા, સાધનને પ્રાધાન્ય આપીને ઉત્તર આપી રહ્યા છે. એટલે ભગવાને જેમ સ્થિતધિ ઉચ્ચતે એવું જેમ કહ્યું, એવી રીતે આસીન ભાષણ વ્રજન ઇતિ એવમ પ્રકારકમ એવું ભગવાને ક્યાંય કહ્યું નહીં. કારણ કે ભગવાનનો ઉદ્દેશ જે છે એ અર્જુનને માટે સાધન દ્રષ્ટિથી ઉત્તર આપે છે. છતાં આચાર્યો જે છે, પરવર્તી આચાર્યોએ ભગવાન ભાષ્યકારના અનુયાયી એવા પરવર્તી આચાર્યોએ એ સ્પષ્ટતા કરી છે કે ભાઈ અહીંયા આ પ્રશ્નનો ઉત્તર કિમાસિત, કેવી રીતે જે બેસે છે, તો કયું ઇન્દ્રિયોને પોતાના વશ કરીને એ બેસે છે, એવો ઉત્તર ખેંચીને કાઢી શકાય. સ્પષ્ટ રૂપથી ઉત્તર નથી, પણ કરવો હોય તો ખેંચીને કહી શકાય. પણ ભગવાનના વચનની અંદર જેમ સ્થિત ધીર મુનિ રુચ્યતે એવો જે લક્ષણ સંબંધી જે ઉત્તર છે, એવો અર્થક્રિયા સંબંધી ક્યાંય ઉત્તર ભગવાનના વચનની અંદર નથી દેખાતો. તો સજ્જનો, આ રીતે 61મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ ઇન્દ્રિયોને વશ કર્યા પછી વિવિધિષુ સંન્યાસીએ શું કરવું જોઈએ? તો કહ્યું પરમાત્મા પરાયણ થવું જોઈએ. પરમાત્મા મારા આત્માથી ભિન્ન નથી, એવા પ્રકારની નિષ્ઠા કર્તવ્ય છે. અને એ નિષ્ઠા જેને થઈ છે, ઇન્દ્રિયો જેના વશમાં છે, તો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે અર્જુન, એની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત છે. આ રીતે સજ્જનો 61મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનના પ્રશ્ન સંબંધી ઉત્તર આપ્યો. હવે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ આગળ શું કહે છે? 62મા શ્લોકના પ્રારંભમાં જો ભાષ્યકાર અવતરણિકામાં શું લખે છે જો, અથ ઇદાનીમ પરા ભવિષ્યતઃ સર્વ અનર્થ મૂલમ ઇદમ ઉચ્યતે. અથ યાની હવે, ભગવાન શ્રી કૃષ્ણએ એક વાત પૂરી કરી. સ્થિતપ્રજ્ઞના લક્ષણો સંબંધી અને ઇન્દ્રિય નિગ્રહ ને પ્રાધાન્ય આપીને અથ યાની હવે
અર્થાત કે ઇન્દ્રિયોને સ્વવશત્વ સંપાદન કર્યા પછી, ઇન્દ્રિયોનું સ્વવશત્વ સંપાદન કર્યા પછી શું કરવું જોઈએ એ કહ્યું. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ 62 અને 63 આ જે 2 શ્લોક છે એનું તાત્પર્ય બતાવે છે કે અથ યાની હવે, ઇદાનીમ એટલે અત્યારે, પરા ભવિષ્યત સર્વ અનર્થ મૂલમ ઇદમ ઉચ્યતે. પરા ભવિષ્યત એટલે કે જેણે ઇન્દ્રિયોને પોતાના વશમાં નથી કરી એવા વ્યક્તિને કહેવામાં આવે પરા ભવિષ્યત. પરાભવ અર્થાત ઇન્દ્રિયો જેના વશમાં નથી, ઇન્દ્રિયથી જે પરાભૂત છે એવા વ્યક્તિની, અર્થાત કે જો ઇન્દ્રિયો જે છે જે વશમાં ન હોય તો અનર્થનું મૂળ એ છે એવું ભગવાન શ્રી કૃષ્ણ આગળના 2 શ્લોકમાં બતાવે છે. અથ ઇદાનીમ પરા ભવિષ્યત. તો અથ શબ્દનો પ્રયોગ કેમ ભાષ્યકારે કર્યો? તો અહીંયા જે પ્રવાહપાતી જે વાત ચાલી આવે છે ને એનાથી થોડોક વાતને ટર્ન દેવા માટે. તો અથ શબ્દ એટલે કે પુરુષાર્થ ઉપાય ઉપદેશ અનંતર, પુરુષાર્થના ઉપાયનો ઉપદેશ કર્યો. પુરુષાર્થ એટલે મોક્ષ, એનો ઉપાય બતાવ્યો ઇન્દ્રિયોનો સંયમ, અને એ ઉપદેશ અનંતર પછી ભગવાન શું કહી રહ્યા છે એ વાતને બતાવવા માટે અથ શબ્દનો પ્રયોગ છે. અર્થાત કે તન્નિષ્ઠત્વ રાહિત્ય અવસ્થાન દર્શયતી. ઇદાનીમ આત્મનિષ્ઠત્વ રાહિત્ય અવસ્થા એટલે કે જે આત્માની અંદર જે નિષ્ઠ નથી એવા સામાન્ય જો અસાવધાન વ્યક્તિની અવસ્થા ભગવાન ઇદાનીમ શબ્દથી બતાવે છે. એટલે પરા ભવિષ્યત એવા શબ્દનો પ્રયોગ કર્યો. પરા ભવિષ્યત એટલે મહાન અનર્થને પ્રાપ્ત. કેવો? મહાન અનર્થને પ્રાપ્ત. અર્થાત કે વિવેક વિજ્ઞાનથી વિહીન. કેવો? વિવેક વિજ્ઞાનથી વિહીન જે અધિકારી છે એ અધિકારીને માટે સર્વ અનર્થ મૂલમ વિષય અભિધ્યાન. વિવેક વિજ્ઞાનથી જે વિહીન અધિકારી છે, વિવેક વિજ્ઞાનથી જે વિહીન છે, અને એવા વિવેક વિજ્ઞાનથી વિહીનનો વિષયનો જે અભિધ્યાન, વિષય તરફનો જે ધ્યાન છે એ સર્વ અનર્થનું મૂળ છે. એ જીવને અધોગતિ તરફ લઈ જવાવાળો છે એવો ભગવાન શ્રી કૃષ્ણ આ 62મા શ્લોકથી બતાવે છે. તો ભગવાનની કૃપા હશે તો એનો વિચાર આપણે આગળ કરીશું. વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં
सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरु मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। सद